અલબત્તો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 17 આપણે 16 સુધી પૂરું કર્યું હતું, બરોબર છે? દાખલા નંબર 17. હવે અહીંયા બાળકો તમને આપ્યું છે કે sin 5x sin 3x upon cos 5x cos 3x is equal tan 4x તમારે સાબિત કરવાનું છે. તો અહીંયા જે LHS પહેલા હવે બાળકો તમને મેં જે સૂત્ર લખાવ્યા છે એ અનુસાર s plus s is equal to sc. s plus s is equal to se, બરોબર છે? sin plus sin is equal to sin into cos. તો એ જ રીતે c plus c છેદનો ભાગ c plus c, બરોબર છે? 2cc. c plus c is equal to cc. આ બે સૂત્ર ઉપર નીચે મૂકી દો એટલે આન્સર આવી ગયો. તમે જુઓ હવે 2sc એટલે 2 s એટલે sin આલ્ફા પ્લસ બીટા છેદમાં 2 આલ્ફા એટલે 5x બીટા એટલે 3x બેનો સરવાળો 8 8 ના છેદમાં 2 એટલે 4 ઇન્ટુ cos c, બરોબર છે? આલ્ફા માઈનસ બીટા 5 માંથી 3 બાદ 2 ના છેદમાં 2 એટલે 1x. રેડી? હવે છેદ આપણે જો કે c plus c 2cc એમાં 2 cos આલ્ફા પ્લસ બીટા 5 ની 3 8 ના છેદમાં 2 એટલે 4 આલ્ફા માઈનસ અને 2cc એટલે ફરી પાછું cos આલ્ફા માઈનસ બીટા 5 માંથી 3 બાદ એટલે 2 ના છેદમાં 2 એટલે 1x. તો તમે જોઈ લો 2 ગયા ઉડશે કોણ? cos ગયા. તો તમને ખબર છે sin 4x cos 4x તો થીટા સરખો છે એટલે તમે tan 4x લખી શકો is equal RHS. રેડી? આ રીતે આપણે આગળ વધવાનું. આ સૂત્ર છે વ્યવસ્થિત જોઈ લેવાનું, પછી તમે દાખલો કરી શકશો. નંબર 18 આપણે એમ કહી શકીએ કે sin x minus sin y upon cos x plus cos y equal tan x minus y by 2. જો બહુ જ સહેલો દાખલો છે. LHS sin x minus sin y upon cos x plus cos y. હવે બાળકો અહીંયા sin minus sin 2s minus s 2cs cos into sin છેદમાં c plus c છે. જો c plus c is equal to cc લખાઈ ગયું. બાજુમાં અપ્લાય કરી દેવાનું અહીંયા સરસથી. આ 2c એટલે cos આલ્ફા પ્લસ બીટા બાય 2 છેદ ની ઉડે ઇન્ટુ sin, બરોબર છે? આલ્ફા માઈનસ બીટા બાય 2. રેડી? છેદ એ જ રીતે હવે cos 2cc 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 આલ્ફા પ્લસ બીટા બાય 2 into cos alpha minus beta by 2 ઉડે એટલે ઉડાડો તો 2 2 કાઢો કોણ જશે? જો cos x plus y by 2 અને છેદમાં cos x plus y by 2 ગયા. હવે અહીંયા sin ના છેદમાં cos તો થીટા સરખો છે એટલે tan લખી શકો. tan x minus y by 2 is equal RHS. રેડી? કાઈ નહીં બાળકો, સૂત્ર તમને આવડે, સાદું દેતા આવડતું જોઈએ, છેદ ઉડાડતા આવડતું જોઈએ. સૂત્ર તમને આવડે એટલે દાખલા 100% તમને સહેલા જ પડે. Number 19 sin x plus sin 3x by cos x plus cos 3x
સાબિત કરવાના છે tan 2x LHS છોકરાઓ sin 3x હું પહેલા લખું છું sin 3x plus sin x થીટા મોટો હોય ને હંમેશા પહેલા લખાય સાદુરૂપમાં તમને સરળ પડે છેદમાં એ જ રીતે થીટા મોટો હોય પહેલા જો sin 3x થીટા છે કોણનું તો કે cos નો બરોબર છે અહીંયા x છે એટલે 3x મોટા કે એટલે આગળ લખાય હવે s plus s 2sc s plus s is equal to sc અને c plus c is equal to cc સૂત્ર બે બની ગયા સરસ થી આપણે જોઈએ 2 s sin alpha plus beta alpha 3x beta x 3 ને 4 ના છેદમાં 2 into cos alpha minus beta બરાબર 2x એટલે 3x minus x એટલે 2x by 2 is equal x છેદમાં એ જ રીતે 2 cos alpha plus beta 3x plus x alpha plus beta 3x plus x 4x by 2 into cos alpha minus beta 3x માંથી x બાદ બરોબર છે એટલે 2x by 2 is equal x તો ઉડે એટલું ઉડાડો આ ગયા તમે જોઈ શકો cos ગયા sin છે cos થીટા સરખો છે એટલે તમે tan 2x લખી શકો is equal RHS sin x minus sin 3x by sin square x minus cos square x is equal to tan x is equal to tan x LHS sin x minus sin 3x by sin square x minus cos square x બળકો અંશમાંથી માઈનસ સામાન્ય કાઢું છું એટલે આપણે જો કે થીટા છે મોટો આગળ આવી જશે જો મેં અંશમાંથી માઈનસ સામાન્ય કાઢ્યા એટલે આ અંદરથી ઉલટી જશે 3x આગળ અને sin પાછળ તો છેદમાંથી એ જ રીતે માઈનસ કોમન કાઢીએ એટલે આપણો ઉલટી જશે ફરી પાછા બેને માઈનસ આપી દો તો હતું ઈ ની આવી જશે રેડી આ માઈનસ માઈનસ પ્લસ એટલે ઈ ગણતરીમાં આવશે ને હવે પોઝિશન અહીંયા જો s minus s 2cs અને આનું સૂત્ર sin square x minus cos square x minus sin square x cos square x minus sin square x તો તમને મેં સૂત્ર લખાયું છે ખાસ ધ્યાન રાખજો આનું વર્ગવાળા બે સૂત્ર છે બરોબર છે cos square x minus sin square x તો આપણે શું કહી શકીએ cos alpha plus beta into cos alpha minus beta alpha plus beta by 2 એવું નહીં આવે વર્ગમાં ખાસ ધ્યાન રાખવાનું તો આપણે જોઈએ કે આ માઈનસ માઈનસ પ્લસ આનું સૂત્ર મેં બાજુમાં લખ્યું છે 2 cos alpha plus beta 3 ને 4 4 ના છેદમાં 2 એટલે 2 into sin alpha minus beta 3 માંથી 1 બાદ 2 ના છેદમાં 2 એટલે 1x અને બાળકો અહીંયા આપણે જોઈએ કે અહીંયા શું કહી શકીએ કે cos alpha plus beta જો આ alpha અને beta એટલે alpha plus beta એટલે x plus x એટલે 2x થઈ જાય છે એટલે અહીંયા આવશે cos 2x અને આપણે જોઈએ કે cos alpha minus beta એટલે x minus x બરાબર 0 થઈ જાય જો alpha minus beta એટલે x minus x એટલે 0 તો તમે આને આપણે જોઈ શકીએ આપણે જોઈએ આપણે જોઈએ કે આ 2 ગયા
એક વખત જોવું પડશે આપણે જોઈએ સાબિતીમાં શું છે 21 સમ નંબર 20 છે દાખલા નંબર 20 અને અહીંયા છે ને બાળકો tan 2x ની sin 2x છે sin x સોરી આપણે sin x સાબિત કરવાના છે જો સાબિત થઈ ગઈ છે પણ મેં કીધું આ વેટ કેમ નથી આવતો જો આ 2 અને આપણે જે કે sin x તો cos 0 બાળકો cos 0 therefore cos 0 is equal 1 cos 0 નું મૂલ્ય કેટલું 1 થાય છે યાદ રાખજો sin pi by 2 સોરી cos pi by 2 is equal 0 પણ cos 0 1 થાય એટલે આપણે જો કે છેદમાં 1 મૂકો બરોબર છે એટલે આન્સર તો 2 sin x જ આવશે જે RHS છે બરોબર અહીંયા ભૂલથી મારે 10 લખાઈ દીધું પણ ત્યાં સાબિત કરવાનું છે શું sin 2x એટલે આ રીતે દાખલો ખાસ ફરી પાછો એકવાર જોઈ લો છોકરાઓ જો અહીં થીટા મોટો છે એ પાછળ છે એ આગળ જઈએ તો વધુ સારું છે તો આપણે માઈનસ સામે નીકળે હવે અહીંયા સૂત્રમાં cos સ્ક્વેર આગળ છે sin સ્ક્વેર પાછળ છે તો એને ઉલટાવ્યા ત્યાંથી માઈનસ સામે નીકળ્યા માઈનસ માઈનસ પ્લસ એટલે એ તો નીકળી ગયા હવે s s 2cs સૂત્ર અનુસાર એની ગોઠવણી 2c c એટલે cos આલ્ફા પ્લસ બીટા એટલે 3x પ્લસ x એટલે 4x છેદમાં 2 સૂત્ર અનુસાર તો 2x અડધા થઈ ગયા પછી s એટલે sin આલ્ફા માઈનસ બીટા એટલે 3x માઈનસ x એટલે 2x by 2 સૂત્રના બરોબર છે એટલે 2 ઉડી એટલે x વધશે હવે અહીંયા માઈનસ નીકળી ગયા છે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર તો એનું સૂત્ર છે cos આલ્ફા પ્લસ બીટા * cos આલ્ફા માઈનસ બીટા cos આલ્ફા પ્લસ બીટા એટલે આલ્ફા પ્લસ બીટા એટલે x પ્લસ x એટલે 2x cos * cos આલ્ફા માઈનસ બીટા x માઈનસ x એટલે 0 થઈ જશે બાળકો તો અહીંયા આપણે જો આ cos 2x ઉડી ગયા આ 2m હવે આ sin m નો cos 0 1 ખાસ ભૂલાય છેદમાં 1 તો 1 લખવાની કઈ જરૂર નથી એટલે cos એટલે સોરી 2 sin x આપણે જે સાબિત કરવાનું છે રેડી હવે નંબર 21 હવે બાળકો અહીંયા આપણે જો અંશમાં 3 પદ છે છેદમાં 3 પદ છે તો આપણે છે ને પદ ગોઠવણી કરવાની જેથી કરીને આપણું સૂત્ર જે લગાડવાનું છે એ સહેલું પડે તો આપણે જો કે પેલા LHS માં ગોઠવણી કરી મૂકી જો અહીંયા હું પેલા બે પદ લો આ બરોબર છે તો 4x 3x એટલે 7x 2 કરવું પડે તો આની એવો આન્સર નથી 7x 2 થીટા હોય એવું તો એના કરતા બેસ્ટ ક્યુ રહેશે જો આપણે જોઈએ કે cos 4x અને cos 2x એટલે 6x થાય by 2 એટલે 3x આવે છે તો પેલું અને છેલ્લું હાઈ લેવાય cos 4x cos 2x અને છેલ્લે જાવ cos 3x બાય ઈ જ રીતે સેમ પોઝિશન sin 4x એની સાથે 2x લ્યો અને આને છેલ્લે જાવ રેડી તો આપણે જે કે પેલા બે છે ને એને સૂત્ર લાગુ પાડી દેવાનું તો પેલા બે છે એને સૂત્ર લાગુ પાડો તો c + c આ 2cc અને s + s 2sc રેડી તો આપણે એમ કહી શકીએ બાળકો જો 2cc એટલે 4 ને 2 6 આલ્ફા પ્લસ બીટા બાય 2 cos આલ્ફા પ્લસ બીટા બાય 2 એટલે 4 ને 2 6 6 ના છેદમાં 2 એટલે 3 ઇન્ટુ cos 4 માંથી 2 બાદ એટલે 2 ના છેદમાં 2 એટલે 1 બરોબર છે અને પ્લસ આ પૈડા છે ભૂલાઈ ગઈ છે cos 3x પોઝિશન એ જ રીતે 2
sin જો s plus s2 sc sin alpha plus beta 4 ને 2 6 6 ના છેદમાં 2 એટલે a પણ 3 into cos 4 માંથી 2 બાદ એટલે 2 ના છેદમાં 2 એટલે x અને આપણે જોઈએ કે sin 3x એમ તો અંશમાંથી સામાન્ય cos 3x વધશે 2 cos x plus 1 આ નીકળી ગયા અહીંથી આપણે જોઈએ કે cos 3x નીકળ્યા હવે એ જ રીતે sin 3x સામાન્ય જો છેદમાં તો 2 cos x આ નીકળી ગયા એટલે ત્યાં 1 વધશે બરોબર છે અંશની છેદમાંથી જેટલું સામાન્ય નીકળે એટલું બે કાઢ્યું 2 cos x આ નીકળી ગયા એટલે 1 વધશે હવે sin 3x સામાન્ય 2 cos x આ નીકળી ગયા એટલે 1 તો જો આ બે ઉપર નીચે કાઉન્ટ સરખા થઈ ગયા લાગ ગયા હવે cos upon sin થીટા સરખો છે જો એટલે તમે cot 3x લખી શકો cot 3x RHS રેડી આ રીતે આપણે જોઈએ કે દાખલો કમ્પ્લીટ કરી શકીએ ખાસ ધ્યાન રાખવાનું કાઈ નવીન નથી વ્યવસ્થિત ધ્યાન રાખો એટલે તમને સમજાઈ જાય એવો છે ક્રમ કઈ રીતે જાળવવો આપણા સૂત્ર અનુસાર સરવાળો થાય અને પાછો ભાગાકાર પણ થઈ શકો છે આલ્ફા પ્લસ બીટા એટલે 4 ને 2 6 6 ના છેદમાં 2 આપણે છેદમાં મૂકી છે સૂત્રના છે એટલે 3 થશે આ રીતે આપણે જોઈએ કે સેટ થઈ જાય કેવી રીતે આપણે આગળ વધવાનું થાય બરોબર છે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 22 3.3 દાખલા નંબર 22 બરાબર તો અહીંયા તમને છે ને આ અલગ જ છે cos x into cos 2x minus cos 2x into cos 3x અને minus cos 3x into cos x બરોબર છે જો x ની કિંમત 1 2 અને 3 ની વચ્ચે દોડે છે cos x cos 2x સોરી cot x cot 2x અને cot 3x બરોબર છે અહીંયા 1 2 2 3 3 1 બરોબર છે અને તમારે 1 સાબિત કરવાના છે બરાબર આ સૂત્ર છે ને કદાચ મેં નહીં લખાયું હોય cot alpha plus beta is equal cot alpha tan alpha plus beta લખાયું છે મેં તમને cot alpha plus beta is equal cot alpha into cot beta minus 1 upon cot alpha plus cot beta આ ખાસ ધ્યાન રાખજો cot alpha plus beta is equal cot alpha into cot beta minus 1 upon cot alpha plus cot beta બરોબર તો આવી પોઝિશનમાં આપણે જોઈએ કે અહીંયા આજે તમને રકમ આવી છે ને એમાં જોવાનું મોટા મોટો x કેટલો થીટા કેટલો છે cot 3x તો તમારે અહીંયા cot 3x લેવાનું cot 3x બરાબર LHS RHS ની આખી લાઈન છે સાબિત થશે બરોબર cot 3x કારણ કે આખી લાઈનમાં આપણે જોઈએ કે આ 1 2 2 3 3 1 એ રીતે આપણે જોઈએ કે ચક્રીય પદાવલી જેવું છે હવે અહીંયા cot 3x 3x એટલે 2x x કહી શકો તમે 2x x તમે કહી શકો એટલે 3x થઈ ગયું હવે આને છે ને આલ્ફા બીટા વાળું સૂત્ર લાગુ પાડવાનું આલ્ફા બીટા વાળું સૂત્ર આને આપણે આલ્ફા કહીએ આને આપણે બીટા કહીએ તો cot alpha is equal to x into cot beta is equal x minus 1 સૂત્ર અનુસાર બરોબર છે પછી cot alpha plus cot beta એટલે cot આપણે કહી શકીએ કે 2x cot x અને અહીંયા ઉપરથી cot 3x અગર તો આનો છે ને ક્રોસ ગુણાકાર કરી દો એટલે આન્સર આવી જાય છે ખાલી એક જ સ્ટેપ વધશે હવે અહીંયા જુઓ therefore આ cot 3x બ્રેકેટમાં cot 2x cot x is equal cot 2x into cot x minus 1 હવે આને ગુણી નાખો બ્રેકેટ ઓપન કરી દો cot 2x into cot 3x plus cot x into cot આપણે શું કહી શકીએ x cot 3x is equal cot 2x into cot x હવે અહીંયા 1 છે ને પ્લસ જોઈએ તો 1 ને આ બાજુ લ્યો એટલે પ્લસ આ બે પદને સામેની બાજુ લ્યો એટલે માઈનસ બરોબર છે તો આપણે શું કહી શકીએ 1 is equal પેલા આ પદ લખું છું cot x into cot 2x રેડી પછી આ પદ સામેની બાજુ ગયો એટલે માઈનસ cot 2x into cot 3x આ પદ સામેની બાજુ ગયો એટલે e પણ માઈનસ
cot x into cot 3x. તમે જોઈ શકો બરોબર છે જે સાબિત કરવાનું તો અહીંથી સ્ટાર્ટ કરો cot x 2x 2x into 3x 3x અને બે માઈનસ. હવે આને ચતુર્ભુજ નાખવાનું આ પદ પહેલા લખવાનું અને 1 ને સામેની બાજુ ચતુર કરવાની વાત છે નિશાની બદલવાની વાત નથી ચતુર કરવાની વાત છે બરોબર એટલે આપણે એમ કહી શકીએ cot x cot 2x minus cot 2x into cot 3x minus cot x into cot 3x is equal 1. જે આખું પદ સાબિત થાય છે આવા એકાદ બે દાખલા હોય છે આવી રીતે આખું સાબિત થતું નહીં ને તો LHS RHS જ આપણે લેવાનું થાય મોસ્ટ ઓફ બરોબર છે વ્યવસ્થિત જોઈ લેજો બાળકો. એના પછી છે દાખલા નંબર 23. આ પણ ધ્યાન રાખવાનું છોકરો આ પણ થોડો અઘરો દાખલો છે. tan 4x is equal 4 tan x બ્રેકેટમાં 1 minus tan square x upon 1 minus 6 tan square x plus 10 raised to 4x. હવે અહીંયા આપણે જોઈએ કે આ સૂત્ર આ લેવાનું છે tan 2x is equal to tan x upon 1 minus tan square x. હવે તો આ સૂત્ર જો tan 2x તો તમારે લખવાનું 2 tan x upon 1 minus tan square x સૂત્ર ખાસ યાદ રાખજો બાળકો. તો આને આપણે જોઈએ કે પહેલા તો આનો LHS tan 4x આને ચેન્જ કરીએ આપણે એમ કહીએ કે tan 2 બ્રેકેટમાં 2x એટલે 4x થઈ જશે. હવે આપણે જે કે આ એક x છે એમ વિચારો આ x છે આ 2 તો અહીંયા છે x છે જ્યાં x હોય ત્યાં x હોય ત્યાં x. હવે અહીંયા 2x હોય તો અહીંયા 2x અહીંયા 2x લેવાના થાય. તો આપણે સૂત્ર અપ્લાય કરીએ તો તમે એમ વિચારી શકો tan x x એટલે 2x સોરી 2 tan x આગળ 2 છે 2 tan x x ની જગ્યાએ 2x 1 minus tan square x x એટલે 2x રેડી. હવે ફરી પાછું આને સૂત્ર લાગુ પાડવાનું tan 2x એટલે 2. હવે આ સૂત્ર લાગુ પડી જાય યો tan 2x 2 tan x upon 1 minus tan square x અંશમાં 2 tan x upon 1 minus tan square x. જો અંશ માત્ર અંશ થયો. હવે છેદ આ 1 આ માઈનસ tan સ્ક્વેર બાળકો ખાસ ધ્યાન રાખવાનું tan સ્ક્વેર અત્યારે tan 2x નું સાદુરૂપ દે છે આપણે એમ લખીએ 2 tan x upon 1 minus આ tan સ્ક્વેર x all over સ્ક્વેર જે આ ઉપર વર્ગ છે સાદુરૂપ આપવામાં બહુ ધ્યાન રાખવાનું. પહેલા અંશ વ્યવસ્થિત લખી દઈએ આપણે 2 સોરી આ 2 ગુણ્યા 2 એટલે 4 4 આપણે જોઈએ કે tan x upon 1 minus tan square x. હવે અહીંયા બાળકો જો આ અંશની આ વર્ગ છે અંશને મળશે છેદ નહીં મળશે બરોબર અંશને મળશે અને છેદ નહીં મળશે તો અંશને દે આપણે પેલા આ આગળ 1 છે અંશને દયો એટલે અહીંયા 4 tan square x 4 tan square છેદને આપો 1 minus tan square x all over square. બેને અંશ છે તે વર્ગ લઈ દીધો. હવે અહીંયા આપણે લસા લઈશું લસા બરાબર એકાદ બે સ્ટેપ અત્યારે વધારવું છું આપણે જોઈએ કે tan x upon 1 minus tan square x મેઈન છે બરોબર. હવે અહીંયા ગુણાશે લસા છે એટલે 1 minus tan square x all over square minus 4 આપણે જોઈએ કે tan square x છેદમાં લસા 1 minus tan square x all over square. હવે છેદનો છેદ કે અંશ આને ઉલટાવી શકાય અંશનો છેદ તે છેદ તો આપણે એમ કહી શકીએ બાળકો જુઓ આ 4
10x upon 1 minus 10 square x છેદનું છેદ કાપ 1 minus 10 square x all over square y હવે આની છેદમાં 1 minus 10 square x minus 4 10 square x હવે તમે જોઈ શકો છો આ એકવાર મીડા રેડી તો આપણે અંશમાં જે વધે છે એટલું આપણે લખીએ જો આ 4 10x 4 10x બ્રેકેટમાં એક વખત 1 minus 10 square x હવે છેદમાં આ ભાગ છે એને સાદુરૂપ દો અને આપણે જે કે સોરી અહીં પૂર્ણ ઉપર વર્ગ છે આને પૂર્ણ વર્ગથી છોડો પ્રથમ પદનો વર્ગ માઈનસ બેનો ગુણાકાર એના ડબલ અને છેલ્લા પદનો વર્ગ વર્ગનો વર્ગ એટલે 4 ઘાત રેડી અને માઈનસ 4 10 સ્ક્વેર x સાદુરૂપ અંશ એમનો એ આવી ગયો છે જો LHS માં હવે અહીંયા જો આ 1 હવે જો -4 10 સ્ક્વેર x એમાં -2 10 સ્ક્વેર x ઉમેરા તો -6 10 સ્ક્વેર x પ્લસ 10⁴x આજે આપણે સાબિત કરવાનું હતું RHS તમે જોઈ શકો રેડી દાખલો થોડો અઘરો છે સાદુરૂપમાં ધ્યાન રાખવાનું બરોબર છે એક બે વાર પ્રેક્ટિસ કરો એટલે મગજમાં યાદ રહી જાય બરાબર 24 નો દાખલો છે cos 4x 1 minus 8 sin square x into cos square x દાખલો સહેલો છે પણ થોડીક કાળજી રાખવાની LHS cos આપણે જોઈએ 4x હવે આને આગલા દાખલા અનુસાર 2 અને 2x વડે દર્શાવી દો 2 2 4 હવે અહીંયા પર જો cos 2x હતું ત્યારે આપણે શું લખ્યું 1 2 sin square x આ સૂત્ર છે cos 2x 1 2 sin square x રેડી તો આ સૂત્ર મેં તમને લખાવેલું છે તો અહીંયા 2x હતો ત્યારે x આવ્યો 2x હતો ત્યારે x અડધા થઈ ગયા તો અહીંયા 4x શું ત્યારે અહીંયા અડધા 2x આવી જાય તો આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહીએ કે 1 2 sin square આ x એટલે 2x બરાબર 4 હોય ને એના અડધા થઈ જાય આ તો આપણે સાદુરૂપ નહીં છે અહીંયા આ કઈ જરૂર નથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી આપો 6 હોય તો 3 આવે 4 હોય તો 2 આવે અને 2 હોય તો 1 x આવે થીટા બરોબર તો હવે માટો અહીંયા આ 1 એમ નો આ 2 આપણે આને આમ પણ લખીએ કે sin 2x all over square તો હજી એક સૂત્ર આ મેં તમને લખાયું sin 2x 2 sin x cos x તો sin 2x ની કિંમત મૂકી દો કિંમત મૂકવાની એટલે આન્સર આવી જશે 2 sin x cos x sin 2x all over square હવે વર્ગ છે એ બધાને દઈ દો અંદર ના ગુણાકારના સંબંધમાં છે આ 2 અહીંયા 4
અહીંયા sin square x cos square x જો બધાયનો વર્ગ દઈ દીધા 2 નો વર્ગ 4 sin square cos square 4 ગુણ્યા 8 ready is equal RHS नंबर 25 આ સૂત્રનો ફરી પાછો આગળ ઉપયોગ પણ આવશે છોકરાઓ અત્યારે હું સાઈડમાં તમને દર્શાવીશ સૂત્ર પછી હું એ પણ નહીં બોલીશ ખાલી દર્શાવીશ નહીં number 25 cos 6x is equal बत्रीस cos raised to 6x 48 cos raised to 4x 18 cos square x minus 1 cos આપણે જોઈએ સૂત્રમાં અહીંયા બે સૂત્ર ઉપયોગમાં આવશે cos 2x 2 cos square x minus 1 એક બીજું cos 3x 4 cos cube x minus 3 cos x આપણે જે ટોટલ બે સૂત્રનો આનો આપણે ઉપયોગ કરવાનો છે અને ફૂલ કાળજી સાથે સાદુરૂપ દેવામાં તકલીફ ન પડે એવી રીતે આ બે સૂત્ર મેન અમે તમને લખાવેલા છે હવે આપણે LHS cos 6x હવે છોકરાઓ જો મારે પહેલું સૂત્ર લગાડવું છે ડાયરેક્ટ બરોબર તો અહીંયા જો 2x હતા ત્યારે x આવ્યા અડધા થઈ ગયા 4 હોય ત્યારે 2 આવે તો 6 હોય ત્યારે કેટલા આવશે 3 આવશે 3x બરોબર તો જો અહીંયા 6 છે તો 3 આવશે 2 cos square 3x minus 1 જો 2 cos square 3x 6 છે એટલે 3x minus 1 રેડી એક સૂત્ર ઉપયોગમાં આવે હવે આ 2m બ્રેકેટ ની અંદર cos 3x all over square minus 1 જો આમ પણ લખી શકો હવે cos 3x તમારી પાસે કોન્ક્રીટ સૂત્ર છે એ અંદર મૂકી દેવાનું આ 2 બ્રેકેટ ની અંદર 4 cos cube x minus 3 cos x minus 1 and all over square આપણે એને પૂર્ણવર્ગથી છોડવાના છે પૂર્ણવર્ગથી છોડવાના આ 2 પ્રથમ પદનો વર્ગ એટલે ચોકે ચોકે 16 અહીંયા વર્ગ કરશો એટલે 2 એ ગુણાશે જો 9 ન થાય ખાસ ધ્યાન રાખજો બરોબર છે 2 નો ગુણાકાર 4 તેરી 12 એના ડબલ 24 આ cos cube x cos x ગુણાકાર જો 2 નો ગુણાકાર છે એટલે 4 ઘાત થઈ જશે 3 ને 1 4 પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 9 cos square x અને આ -1 પડ્યા છે એ જો કાઉન્સની બહાર છે ખાસ ધ્યાન રાખજો હવે સોરી અહીં કાઉન્સ બોલો 2 વડે ગુણો 16 દુ 32 cos raised to 6 રેડી 24 દુ 48 48 cos raised to 4x અને 9 દુ 18 cos square x આ -1 છે એટલે આ તમને મળે છે RHS રેડી બરાબર આજના દાખલા છે હવે પછીના દાખલા થોડા અઘરા આવતા જશે પ્રેક્ટિસ કરશો એટલે 100% તમને દાખલા આવડશે પ્રેક્ટિસને ધ્યાનમાં લેવાનું સૂત્ર હું તમને સાઈડમાં લખતો જાઉં છું આ સૂત્રનો ઉપયોગ કરતા જવાનું આગળ વધવાનું બરોબર છે અને આ સૂત્રથી આપણે જોયું કે 12મામાં પણ દાખલા કરી શકાશે એટલે બહુ અગત્યના સૂત્ર છે એમ કહી શકાય ધારો કે તમે 15 વાર 20 વાર 25 વાર જેટલી વાર લખો એટલી વાર ઓછું આ સૂત્ર આવડી જાય એટલે મેથ્સ ઘણું ખરું સહેલું થઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખજો બરોબર છે બાળકો અહીં સુધી રાખીએ